રાજકોટ બાદ હવે આગળ વાત કરવી છે સુરતની। તો સુરતમાં પણ સરેરાશ એક્યુઆઈ 202 નોંધાયો છે। સુરતના ખટોદરામાં એક્યુઆઈનો આંક 207 પર પહોંચ્યો, ત્યારે વેસુ વીઆઈપી વિસ્તારનો એક્યુઆઈ 201 પર પહોંચ્યો છે। કતારગામમાં 220 અને સુરતના સચિનમાં 219 એક્યુઆઈ નોંધાયો। સુરતના પાંડેસરામાં 203 અને અલથાણમાં 153 એક્યુઆઈ નોંધાયો છે। સતત જે રીતે આ આંકડા વધી રહ્યા છે, જેના કારણે થઈને સુરતની પણ હવા ઝેરી બની છે, જેના કારણે થઈને વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, લોકોને હાલાકી પડી રહી છે। અવ્વલ નંબર પર રહેલું સુરત શહેર ધીરે ધીરે પ્રદૂષણના ઘેરામાં આવી રહ્યું હોય તેવી વાત નકારી શકાય નહીં, કારણ કે સુરત શહેરની આજની એક્યુની વાત કરવામાં આવે તો આજે સુરતમાં સરેરાશ એક્યુઆઈ જે છે તે 202 છે। ત્યારે આપણે અલગ અલગ વિસ્તારોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખટોદરામાં 207, અલથાણમાં 153, વેસુ વીઆઈપી રોડ પર 201, પાંડેસરામાં 203, સચિનમાં 219, કતારગામમાં 220। ત્યારે વાત કરવામાં આવે ત્યારે આ આપણું સુરત શહેર જે છે હંમેશા અવ્વલ નંબર રહેલું તવાયેલું છે। ત્યારે સુરત શહેરમાં હવામાં પ્રદૂષણમાં હવે ધીરે ધીરે ઘેરાઈ રહ્યું છે તેવી વાત દોટ મૂકી રહ્યું છે તેવું કહી શકાય છે, કારણ કે ચારે તરફથી સુરત શહેર ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલું છે। ત્યારે એર ક્વોલિટી ઇન્કમટેક્સ જે છે તે 202 પર આજે આંબી ગયો છે। આજે સવારે જે 6 વાગ્યાની વાત કરવામાં આવે તો 208 જેટલો એક્યુઆઈ હતો, ત્યારે હવે આગળ જઈને તે વધી શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે લાંબા સમય સુધી આ વાતાવરણના સંપર્કમાં રહેલા આવે તો શ્વાસ સંબંધિત બીમારી થવાની શક્યતાઓ પણ રહે છે અને ઘણી વધી પણ જાય છે। ત્યારે આપણે સુરત શહેરના ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાસ સંબંધીની બીમારીની વાત કરવામાં આવે તે ઉપરાંત અન્ય બીમારીની વાત કરવામાં આવે તો રોજની જે ઓપીડી જે છે રોજની તો 4 થી 5,000 જેટલી ઓપીડી દર્દીઓની નોંધાઈ રહી છે। તે સાથે ખાસ કરીને જ્યારે સોમ અને મંગળવાર હોય ત્યારે ઓપીડી 5 થી 6,000 જેટલી પહોંચી જતી હોય છે। મહત્વની વાત એ પણ છે કે હવે ધીરે ધીરે સુરત આપણું જ્યારે અવ્વલ નંબરે હોય છે ત્યારે એક્યુઆઈ પણ ધીરે ધીરે વધી રહ્યું છે તેવું કહી શકાય છે કે આપણું સુરત શહેર એક સ્વસ્થ સુરત શહેર તરીકે માનવામાં આવે છે, પરંતુ ત્યારે તે સાથે ઓછ પણ પડતો હોય છે, તેની સાથે ઔદ્યોગિક એકમો જ્યારે ઘેરાયેલી હોય છે ત્યારે ઔદ્યોગિક એકમોના કારણે જે પ્રદૂષણ ઉડતી હોય છે તેને કારણે એક્યુઆઈના આંકડામાં વધારો થતો હોય છે। ત્યારે આજે સમગ્ર સુરત શહેરની એક્યુઆઈની વાત કરવામાં આવે તો 202 પર પહોંચ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।